ભવિષ્યની જે ઘટના હોય તેનું અનુમાન કેવી રીતના, પ્રેડિક્શન્સ કેવી રીતના કરતા હોય? તો જે ટેરો કાર્ડ છે એ 5 તત્વોના બેઝ ઉપર બનેલા છે. સૌથી પહેલાં જે મેજર આંકના કહેવામાં આવે છે, એટલે જેને આકાશ તત્વ કહેવાય છે. આકાશ તત્વના બેઝમાં એટલે બીજા 4 એલિમેન્ટ છે, જેને કહેવાય છે વોટર એલિમેન્ટ, ફાયર એલિમેન્ટ, એર એલિમેન્ટ અને અર્થ એલિમેન્ટ. એટલે જળ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને પૃથ્વી તત્વ. અને આકાશ તત્વના જે કાર્ડ છે એને મેજર આંકના કહેવાય છે, અને બાકીના જે 4 તત્વો છે જેને કહેવાય છે માઇનર આંકના. 78 કાર્ડ્સ હોય છે, એટલે 14, 14, 14, એટલે 14 ચોકુ 56, અને બાકીના જે 22 કાર્ડ છે જેને મેજર આંકના કહેવામાં આવે છે. આ કાર્ડ્સને એવી બ્યુટિફુલ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તમારે એમાં સિમ્પલી તમારા ટ્રસ્ટ અને ફેથ ઉપર ક્વેશ્ચન્સ પૂછવાના હોય છે. એટલે જ્યારે બી તમે ટેરો કાર્ડ રીડિંગ કરાવડાવો તો સૌથી પહેલી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને આ પદ્ધતિ ઉપર ટ્રસ્ટ અને ફેથ હોવો જોઈએ.